નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના સારંગપુરની મીરાનગરમાં એક દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસઓજી। અંકલેશ્વરના સારંગપુર પાસેની મીરાનગરમાં એક દુકાનમાંથી ભરૂચ એસઓજીની ટીમે ₹80,000ના ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી મોબાઈલ મળી કુલ ₹85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગરમાં સુરજ જગદીશ વર્માએ પોતાની બળતણ ભંડાર નામની દુકાનમાં ગાંજાનો જથ્થો હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે એસઓજી પોલીસે દુકાનમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સુરજ વર્માની ધરપકડ કરી દુકાનમાંથી ₹80,000થી વધુની કિંમતનો 1 કિલો 605 ગ્રામ ગાંજાનો જથ્થો, 5,000નો એક મોબાઈલ અને રોકડા રૂપિયા મળી 85,900નો મુદ્દામાલ જપ્ત કરી સુરજ વર્માની સઘન પૂછપરછ કરતા આ જથ્થો જીતારી ગામની આલિશાન સોસાયટીમાં રહેતા સુભાષસિંહ ચંદ્ર યાદવે આપ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસે સુભાષ યાદવને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।